હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે મેં તમને બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે કે એક શેઠજી હતા અને પોતે સત્સંગી. 20 વર્ષથી રોજ એમનો નિયમ કે કાયમી સત્સંગમાં જવાનું અને જવાનું જ. અને એક દિવસ એને ક્યાંક બહાર જવાનું થાય છે કે આમ રિશ્તેદારની ત્યાં, એમ કંઈક લગ્ન પ્રસંગ હોય એટલા માટે. તો એણે એના પુત્રને કીધું. એનો પુત્ર એને પોતાને કરિયાણાની દુકાન હતી એટલે દીકરો ત્યાં બેસતો રહેતો. એટલે એણે એના દીકરાને કીધું કે મારું 20 વર્ષનું જે આ તૂટે નહીં સત્સંગ, એ માટે 3-4 દિવસ તું સત્સંગમાં જાજે મારા બદલાનો એમ. તો પુત્રએ કીધું વાંધો નહીં. જે પિતા હતા એ જતા રહી છે અને પુત્ર જેમ પિતાએ કીધું હતું એ પ્રમાણે સવારે સત્સંગમાં જતો રહે. અને ત્યાં એને શીખવે છે કે ગાય ધર્મ માતા છે. જ્યારે ગાય કંઈ ખાતી હોય, આપણે એને કંઈક ખવડાવતા હોઈએ ત્યારે ગાયને મારવી ન જોઈએ. એને આપણે એ સમયે જે મારશું ને એના કરતાં વધારે આપણને મારવામાં આવશે. તો આ સત્સંગમાં એને જાણવા મળ્યું. અને બીજે દિવસે એના પપ્પા આવવાના હતા, એટલે કે શેઠજી આવવાના હતા પાછા. તો છોકરો દુકાને બેઠો હતો, પોતાને કરિયાણાની દુકાન હતી, તો બહાર લોટ ને બધું પડ્યું હતું. તો ગાય આવી અને લોટની બોરી હોય એટલે કે ગુણની અંદર મોં મારીને ખાવા લાગે છે. અને છોકરો બેઠો બેઠો જોવે છે, કારણ કે સત્સંગમાં શું શીખવાડ્યું હતું, ગાય જ્યારે ખાતી હોય ત્યારે એને મારવી નહીં. અને બસ એ જ સમયે શેઠજી આવે છે અને આ બધું જોવે છે અને રાડો પાડવા લાગે છે કે તને ભાન નથી પડતી, આને માર દંડો અને કાઢ બહાર. તો એ છોકરો શાંતિથી ઊભો થાય છે અને કહે છે કે સત્સંગમાં તો મને એ શીખવાડ્યું છે કે ગાયને મારવી નહીં, કારણ કે એ ધર્મ માતા છે. જ્યારે એ ખાતી હોય ત્યારે તો એને મારવી જ નહીં. ત્યારે એ કહે છે કે હું 20 વર્ષથી જાઉં છું. એ બધી ખાલી સાંભળવાની વાતો છે, અમલમાં ઉતારવાની વાતો નથી. ત્યારે છોકરો નિરાશ થઈ જાય છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જ્યાં જાઓ છો બસ ખાલી કહેવા પૂરતા ત્યાં જઈને બેસો, બસ ટાઈમ પૂરો થઈ જાય પાછા ઘરે આવતા રહ્યો એવું નહીં. જ્યાં જાઓ છો, સત્સંગમાં તમે બેસો છો તો એનું કંઈક થોડુંક મગજમાં ઉતારો, એમ કે શ્રવણની જેમ ખાલી કહી દઈએ અને સ્વાધ્યાયની જેમ સાંભળી લઈએ એમ નહીં ખાય. આપણે એકચ્યુઅલ આપણા હૃદયની અંદર એ બધી વસ્તુ ઉતારવાની છે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે. મમ્મી પપ્પા ગયા છે મંદિરે, વિશાલ ફ્રેશ થાય છે અને આપણે જઈએ કિચન તરફ. તો ઓલમોસ્ટ મારું કામ અડધું પતી જ ગયું હોય છે મોર્નિંગમાં. હમણાં શેડ્યુલ થોડુંક વિખાઈ ગયું હતું કારણ કે મહેમાનોવાળું ઘર હતું. તો અત્યારે જો ચા મૂકી દીધી છે, ભાખરી લોટ બંધાઈ ગયો છે, ફ્રેશ ગઈકાલે માખણ ઉતાર્યું હતું, ડ્રાયફ્રૂટ્સ મારા આવીને રેડી થઈ ગયા છે. અને અહીંયા મમ્મી માટે દૂધ પણ બનીને રેડી થઈ ગયું છે. મારું દૂધ મેં પી લીધું છે ઓલરેડી. તો અત્યારે જસ્ટ ભાખરી બાકી રહી છે. અને અહીંયા વિશાલને આપણે પૂછી જોઈએ ગઈ ગયા. તો પૌવા થોડા ગઈકાલના બચાવીને રાખ્યા, તમે ફ્રીઝમાં મૂકી દીધા હતા, જોઈ હા પાડે. તો અત્યારે મસ્ત ટમેટું મરચું ને બધું નાખી અને ફ્રેશ પાછા ગરમા ગરમ એમને ફ્રાય કરી દઉં. તો હવે જોઈએ એ ફ્રેશ થઈને નીકળે કે આપણે ભાખરી માંડી દઈએ. ગુડ મોર્નિંગમાં મસ્ત માખણ, ભાખરી, અથાણું. અથાણામાં કેમ આટલું એટલું જ છે, પાપડ શેકતા ભૂલાઈ ગયો છે. તો પપ્પાને હવારમાં મસ્ત ઓલું હતું એ ક્યાં ગયું, પ્રસાદ બધી પૂરી કરી નાખી. અને મેં કીધું જેવું કે બોલું જોતી હતી, હું હતું ખારી હતી કે ખારી જેવી પૂરી હતી, બહુ મસ્ત હતી. હા ઘારી પૂરી. હા એમ હજી તો હું જોઉં છું આજુબાજુ હલ કરીને. અરે ત્યાં જો બધા મસ્ત બેસી ગયા છે મોર્નિંગમાં નાસ્તો કરવા. વિશાલે શરદી મને શરદી. આ તો શેરડી કોઈ સંભાળતું જ નથી. તડકે જઈને 10 વાગે ખાશું. તો ચાલો આવી જ જાઓ અત્યારે બધા મોર્નિંગમાં મસ્ત બ્રેકફાસ્ટ કરવા. વાગી ગયા છે અત્યારે 11:15 અને જઈએ આપણે કિચન તરફ. તો કિચન તરફમાં ખાલી તોફા સિવાય કાંઈ એંધાણ છે નહીં આપણા અત્યારે, કારણ કે મમ્મી ગયા છે બાજુમાં તડકે વાલોળ વીણવા માટે. આજે વાલોળનું શાક બનાવવાનું છે મસ્ત, અને બાજરાના રોટલા વિથ માખણ ચોપડેલા. એટલે અમારા હસબન્ડને શેરડી ખાવી છે. તો શેરડી મતલબ 3 દિવસથી આઈ થિંક બેનના સાસુ સસરા હતા ને ત્યારથી પડી છે, પણ અંજળ જ ન આવતો ખાવાનો. તો વિશાલ બોલે કે હમણાં હું આવું ને તો આવી થોડીક શેરડી ખાવી છે પહેલાં. તો મેં કહ્યું તમે શેરડી ખાવ, શેરડી મારે તો કાંઈ ખવાતી છે નહીં, એટલે હું મારો ત્રોફો પી લઉં.
અને હજી તો થયા છે 10:30 પોણા 11 જેવું જ થયું છે. એટલે 11:30 કરશું ને તોય તે 12 વાગે બધું રંધાઈ જવાનું છે. તો પેલા ત્રોફો પી લઈએ, ત્યાર પછી મમ્મી વાલોળ વીણે છે એટલે વાલોળનું શાક વઘારી લઈને એક ગેસે રોટલા માંડી દે. ત્યાં તમારી વિશાલે આવશે શેરડી ખાવા. તો ચાલો ફટાફટ પહેલા તો આપણે ત્રોફો પી લે, થોડીક એનર્જી લાવી લે શરીરની અંદર. અને કિંજલ દીદીએ સ્પેશિયલ કાક મોકલું છે મારા માટે. હવે શું છે એ વિશાલ આવશે પછી ખબર પડે. વાગી ગયા છે 11:30 અને કિચનમાં અમારું અડધું પડધું કામ પૈતું, અડધું કામ નથી પૈતું. ગેસની લાઈન વહી ગઈ પપ્પા. એમાં એવું છે કે ગલતીથી આ કામ આલે ને બહાર તો એ કે તૂટી ગઈ છે લાઈન. એટલે કે જ રિપેર થાય છે. રિપેર થાય ને એટલે હમણાં કલાકમાં ગેસ આવી જાય. હારું પપ્પા ઇન્ડક્શન છે. એમાં શું છે એ ખાડું ગાળતા હોય ને કામ આલે છે રોડ બધું. રોડ આપણું બને છે ને ખોદતા હોય ને જીસીબી હાલતું હોય. હા. લાઈનમાં એ પાન વટી ગયું એટલે તૂટી ગયું લાઈન. લાઈન તૂટી ગઈ. તો હા દે તઈ સાહેબ. તો એટલે એમ હવે તો પાકા આધારિત છે બધું હવે. આ તો પપ્પા જેટલી સુવિધા આવે ને એટલી અગવડતા. ઓલું તો ચૂલો હતો ને હા એટલે બર્તન ભાંગી વાડામાંથી. હા ઓ ચૂલો ચાલુ. ચૂલો ચાલુ. કોઈ એમ નહીં કે ફલાણો ભાવ ગેસ આવશે તે રોટલા થાય. સાચી વાત છે. પછી બાટલો વયો જવાનું ઉપાધિ હતી. એ સ્વતંત્ર હતા. સાચી વાત છે. અત્યારે પરાધીન કહેવાય. પરાધીન. આ વસ્તુ બહારથી વસ્તુ આવે તો જ તમે યુઝ કરી શકો. હા ઓ નગર કમ્પ્લીટ ઊભું હોય તમારું. અત્યારે એમ જ છે પપ્પા. હવે જો અત્યારે અમારે રોટલા કરવા છે તો જો વાલોળનું શાક મસ્ત બનીને થઈ ગયું, પણ હવે રોટલા ગેસ વગર હેમાં કરવા, ઇન્ડક્શન જ કઈ થાય નહીં. એટલે એવું છે. તો અત્યારે સંભારિયા મરચા બનાવી નાખીએ અને મૂળા એટલે સંભારું ને એવું બધું કરીએ. પછી ગેસ ની લાઈન આવશે. હજી અડધી પોણી કલાક કે છે એટલે મને એમ છે 12 વાગે ગેસ આવશે. હમણાં ટ્વીટી પપ્પા એને કીધું હજી કે હમણાં ટ્વીટી બેન કે નકર તો કે અડધી કલાકમાં તમારે ચાલુ થઈ ગયું. વહેલી ટ્વીટી હોત ને તો. પણ કે અત્યારે આ પપ્પાએ કીધું એ પ્રમાણે જેટલી આપણે જીવનમાં સગવડતા આવે છે ને એટલી ને એટલી અગવડતા ઊભી થાય. બાકી ચૂલો હોત ને તો કોઈની ઉપાધિ જ ન હોય કે ભાઈ આ ચૂલો જઈ ગયો અને ખબર એ પડે પાછો સ્ટોક ક્યારે પૂરો થવાનો છે બળતણનો. તો ખબર ન પડે કે રિપેરિંગ તૂટવાનું છે થવાનું છે. હા અને બાટલામાં ખબર ન પડે બાટલો ક્યારે વયો જાય. એમાં ખબર ન પડે. આપણે ભરાવીને જ રાખવું પડે. બાટલો ગયો એટલે વાત પૂરી. વાત પૂરી. પૂરી જવાનું સીધું. મળવા ગોતવા જાય બાટલો. તમને અગાઉ ખબર પડી કે બળતણ કેટલું છે, 2 દિન છે પાછું લઈ લે 4-5 દિન. સાચી વાત છે. તો અત્યારે જો પપ્પા મસ્ત મૂળા વોશિંગ કરે અને આપણે કિચન તરફ પ્રસ્થાન કરીએ. તો लाइट है लेकिन गैस लाइन नहीं है. तो अभी सब्जी हमारी मस्त स्मेल आ रही है. आई थिंक चढ़ गई होगी अभी. और यहाँ पे अभी हमारे मर्चे का कामकाज शुरू है. कल ही फ्रेश लेके आए हैं. तो कितने दिनों से पापा बोल रहे हैं कि संभारिया मर्चा बनाइए. तो आज मैंने बोला कि भाई रोटला अभी हम बना नहीं सकते तो टाइम बचा है हमारे पास तो अभी मर्चा ही बना लेते हैं. तो इंडक्शन है तो वो तो बन जाएगा आराम से. तो चलिए सबसे पहले अभी मर्चा बना लेते हैं. देन आफ्टर अपनी सब्जी देखेंगे. थोड़ी हवा है तो अभी उसके अपने आप निकलेगी हवा तभी हम देखेंगे. फाइनली हमारे विशाल આવી ગયા છે. મસ્ત શેરડી ક્યાં ગઈ તમારી? આ વાતો કરતા કરતા પોણા 12 થઈ ગયા. શેરડી ખાવા જેવો જો ને મેં વાત સાંભળી ગેસ લાઈન. અરે હજી હમણાં ટ્વીટી વિશાલ મેં ભાઈને ફોન કર્યો ને મને બોલે કે હજી કલાક વહી જાય બેની કે હજી હમણાં ટ્વીટી છે. મંગાળો કરવાનો છે. હા ભૂખ લાગી શું કરું? આયરી ખોલો જ ખરી. બહુ ઠીક વાલોળનું શાક. હા વાહ બહુ મસ્ત છે. કેમ બાકી એટલે ખમાય એમ છે એની મમ્મીને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. મમ્મી બસ પપ્પાને ફોન કર્યો કે મંગાળો કરીએ કેમ રહી. મેં કીધું તો પછી એમ કરીને આઈ જો સ્પેશિયલ આપણે સંભારિયા મરચા બનીને રેડી થઈ ગયા છે. હવે ખાલી મેથીનો ભૂકો ભભરાવાનો છે. અને અહીંયા આપણી વાડીના ફ્રેશ મૂળાઈ સુધારીને કટિંગ કરી લે પછી રોટલા થઈ જાય એટલે મસ્ત બેહી જાય. અને વિથ તમે રોટલા આરે આમ દેશી આમ મંગળ આરે પરફેક્ટ મેચ થાય એવું માખણ ને રોટલા ને માખણ હમાય તમ તારે શેરડી ખાઈ હવે શેરડી હાલો આપણે થોડી વાર શેરડી ખાઈ તો પપ્પા મંગાળો કરે ને એને આપણે હેલ્પ કરીએ. અહીંયા ફાઇનલી ઇન ધ એન્ડ મમ્મીએ સજેશન આપ્યું કે ગેસની વાટ ન જોવાય, ભૂખ લાગી છે એટલે આપણે મંગાળો કરીએ. અને પપ્પાએ મસ્ત બધું સેટઅપ ગોઠવી દીધું છે. તાવડી લેતા જાવ મૂકી દો. તાવડી લેતા આવો જગી જાય પપ્પા. જગી જાય દિવાળી બીજા બગાડી. દાદા જેવું અમાર દાદા ચૂલો જગવે ને દાદા કે એક જ દિવાળીએ ચૂલો જગી જાય કે બીજે વાપરવું જ ન પડે. અને અમે જગાવીએ ને એટલે લાકડા એમ મૂક્યા હોય ને તો મારે તો મમ્મી જગી જાય ચૂલો પાછું ઠરી હોત જાય હારો. ચાલુ વરસાદે ચા બનાવ્યો તો અમે. ઓહો માથે ઓલા સલાખા રાખીને તાપડું રાખીને ઓહો નીચે ચા બનાવ્યો. હા ચા તો બની ગયો પણ હું નાખી દીધું તું. મીઠું નાખી દીધું તું ગંધણી ઝીણી ખાંડ આવે ને એવું મીઠું આવે. હા
તો ખાંડના બદલે મીઠાની ડબ્બી ભરી દીધી હતી. અરે મીઠું હાવ ઉકળી ગયા પછી મીઠું નાખી દીધું, ચા ને મીઠું, હા અને જમતા લીધો વરસાદ હિસાબે. હા બધા ઠામણ નાખ્યો ને તો સાખ્યો ને તો ખારું દૂધવાર ખારું દૂધવાર ચા. ભાઈ તોતરા હતા એ કે લા તુલિયા તારી દોઈ તો મીઠું દૂધ સાહેબ મીઠું ઈ કે પણ એમને ફાટી ન ગયો ચા. નહીં એમાં ન એમાં ખબર શું છે, હાવ બધું ઉકળી ગયું હા. એટલે ઉતાવળ હોય એટલે નાખીને તરત જ ઉડછું ને તરત લઈ લીધો લઈ લીધું. અને મળ્યા ઘૂંટલા ભરવા. સેવડી બહુ મીઠી છે ને. હમણાં હજી લેતા આવું પાછી ખોલી દઉં. તો અત્યારે જો વિશાલ એની મમ્મીએ સેવડી ખાઈ છે ને એમાં જકી ગયો ચૂલો મસ્ત. તો હવે રોટલા કરવા બેહવાનું છે. પેલા મોટી તાવડી અમારી પાસે છે એ આપણે મૂકી દઈએ એટલે તપતી થાય. ફાઇનલી વિશાલ પપ્પાએ ચાલુ કરી દીધું છે અમને મસ્ત. પપ્પા કે કામ રૂકવું ન જોઈએ. હા પાયલ તે ક્યારે આવી રીતે કર્યું નહીં હોય ને, રોટલા ઘેડા નહીં હોય ને નહીં મંગાવ્યા. અમારી ઘરે શું કહેવાય? મંગાડો. હા પપ્પા ઓલું મંગાડે મસ્ત નો અડે એટલે એ કઈ કામમાં કે લો સેટિંગ થાય. ઓકે એ છે ને કામ ગમે એ કરે ને તો કઈ સેટ ન થાય અને એને કામમાં ધગશે ન હોય એમ કે કઈ મંગાળે મેશ નો અડવા દીધી હા એ કહેવત બહુ હેન્ડલી છે. તમે બધા કોમેન્ટ કરજો કોણ કોણ કે પણ અર્થ મને નતો ખબર. એટલે મેં કામનો દાંડ હોય ને, કામનો દાંડ હોય હા એટલે કામમાં કે સેટ ન થાય એટલે ગાર્ડિયન કહેવાય છે કે મંગળા મહેશ ને અડવા દે આ કાંઈ. ઠીક એટલે એમ. ઓકે. એવું છે તો પપ્પાએ મસ્ત મંગાળો કરી દીધો છે ને તાવડી આપણે મૂકી દીધી મોટી એટલે તપ્પાએ મેંડી છે અને આ જો મસ્ત બાજરાના રોટલા થાવા મીંડા છે. હા. એટલે કામ આપણું કે ઊભું રહેવું જોઈએ નહીં નહીં. ટૂંકમાં. ગેસ વયો ગયો તો હા કે જે ગાર્ડિયા હોય ને, હા. ગાર્ડિયા ગાડા પાસાવાળા એમ કે કહેવત છે. એટલે ગાર્ડિયા પેલા ત્યાં હોય તો તમારું કામ અટકે નહીં. કે ના તમે ખાલી હો ને તો તમારું કામ અટકીને ઊભું હોય. હાજી વાત. તમે ગેસની વાટે હોત અત્યારે અત્યારે તો બીજું શું કરીએ? હોત ને વાટે નહીં પછી મેં કીધું પપ્પાને મેં કીધું પપ્પા બીજું બધું કામ કરી નાખો. મેં કીધું ત્યાં તો નહીં આવી જાય. મેં કીધું લાઈન ત્યાં તો મમ્મીએ કીધું ઈ કે આપણે મંગાળો કર્યો ને કે છે તો પછી યુઝ કરીએ ને એમ. થઈ. આખું આખું કામ વાટે છે, ગેસની વાટે છે. હા, આખી સોસાયટી આપણું વાટે. થઈ ગયા. આપણે રોટલા ચાલુ થઈ ગયા મસ્ત. હા. બાજુવાળા કે રૂમમાં ગેસ નથી, એવું કરશું. મેં અત્યારે જો વિશાલ રોટલામાં જો તાવડી તપી ગઈ છે મસ્ત હા. તપી ગઈ છે. હવે આ ધીમું ન થાય પાછું. બહુ મસ્ત થઈ ગયું અને ફર્નિચર કરાવ્યું હતું એના લાકડા વધારે હા ઓકે એનું છે. હા એ લાવ્યું છે કા આપડી કહેવત છે અંગીરો હાપે કામ લાગે. અત્યારે પપ્પા બધે કહેતા હતા, જવા દ્યો આને શું નાખી કરવું. દ્યો, નાખી દ્યો, જવા દ્યો. તો પછી આ પીડ્યું કામ લાગ્યું કામ ને? લાગ્યું. મેં પપ્પાને પૂછ્યું મેં પપ્પા લાકડા છે તો કે હા કે એરિયા ઉપર. જોજે, ઈ ગાંઠિયા હાસવે. હા તમે જવા દ્યો બધું. વિશાલે કીધું કાંઈ પપ્પા ઈ શું કામ લાગે. અત્યારે હમણાં હાથ દઈને બેહવાનું રે. હવે શું કરશું? કાંઈ ન થાય તમારે. એ વસ્તુ સાચી હોય ને કામ લાગે. જો આ. હા. જોઈ બધું. તો ફાઇનલી અહીંયા અમારો રોટલો ઘડાઈ ગયો છે. કેમ બાકી બહુ મસ્ત હો પણ. હવે આમ એક પ્રોબ્લેમ છે વિશાલ ધીમું ફાસ્ટ નહીં થાય એટલે મારી સ્પીડ વધારવી જોઈએ. એમાં પણ જો હાથે સ્પીડ વધારે કે ન વધારે રોટલો સડી જાય કે ગેસ તો શેની નકર વધારે બળી જાય સાચી વાત છે. તાપ બળે તેમાં કઈ ખોટ નથી આપણે એવું છે આવો કડકડીયો તો તમને ગેસ ન મળે હો. હા એ કેટલો મસ્ત થયો. કલર આવ્યો બાકી કલર રોટલાનો. આવ્યો ને રોટલાનો એ જોરદાર. જોરદાર મસ્ત આવી છે. ચૂલે મસ્ત તપી ગયો જો. તો રોટલાની કિંમત આ મંગાળ. હા. મંગાળે જે કિંમત આ રોટલા, બાજાર રોટલાની. તો એ એમાં બફાય ને એવો ક્યાંય ન બફાય. ક્યાંય આમાં ન બફાય. બફાય. બહુ મસ્ત થાય આમાં તો. તો જોરદાર થયો છે મસ્ત કડકડ. પાપડ વિશે લાઈ શેકી નાખશું આપણે. હા હા એ બહુ મસ્ત થાય. પઠામાં પઠ્ઠામાં મસ્ત શેકે જાય પાપડ. હા થાય જો હવે કામ કાવો ફાવી ગયું વિશાલ. આવી ગયું ને. ફાવી ગયું. હવે તો આપણે ગેસમાં પ્રેશર નથી કરી નાખ્યું આપણે. હા થોડો ઢીલો લોટ થાય ને એટલે ટીપાઈ જાજો મારથી. હા મસ્ત થાય. કાલે અરજી આપી દો આપણે ગેસ Cancel. કનેક્શન રદ એમ પપ્પા. ગેસ connection રદ. કાલથી ચૂલા. એમની પાસે અમને હાહુ આવને મોકલતા નહીં વાડીએ કે બળતણ ગોતી આવો એમ. હા જાવું પડે ને રોટલા એ ખાવો હોય. ઓલું ભારીયું બાંધી બાંધીને બહુ હાયરા હતા. રોટલા થયા કે નહીં પાયલ? થઈ ગયા એક થઈ ગયો ફૂલીને મસ્ત. દડાવો. અહીંયા ફૂલો એમ ને રોટલો. ફીલો ફીલો બધે ફૂલે છે મસ્ત. વાહ ભાઈ વાહ. અને શાક એવું બનાવ્યું કાંઈ નો ઘટે. હા, શાકી બહુ મસ્ત બનાવ્યું. ચટાકેદાર મસ્ત વાલોળનું. પાયલ, હા પપ્પા. ગામ ગેસની વાય તો હાટે બેઠું છે. હા હો. આપણે રોટલા ખાલી એમાં ખાવા બધું બેસી ખાવા જાય. હોત બેહી જાવ. હા. અત્યારે વિશાલ આપણે તો છે બધું પપ્પાએ રાખ્યું છે એટલે અને પપ્પાને આવડે બધું કરતા બાકી
કાંઈ બધા આપણે પપ્પા નો હોય કે બહાર ગામ ગયા હોય તો આપણે માટે રહેવું પડે. તો યાદ આવે તો થાય આ બધું. મમ્મી યાદ અપાયું ઓલ થેન્ક્સ ટુ મોમ કે મમ્મી કહે કે આપણે બનાવીએ ને કરીએ. ત્રીજો રોટલો થાય છે એમ ને? ત્રીજો થાય છે. આકાર ઉપર નહીં જવાનું કા? હે શેપ ઉપર નહીં જવાનું. શેપ નો ડોન્ટ શેપ હા તો भी फूलता है देखो अपना रोटला. वो तो मम्मी से होता है एकदम गोल बड़ा थाड़ी जितना. હું કે મોમ કાઈ નહીં આપણું રોજ લેતા આવો યાર. પપ્પા એના ફ્રેન્ડ ને એમાં એવું છે એમને જે ફ્રેન્ડ રાત્રે એમની સાથે બેસે જ ને એમની ગેસ લાઈન છે એટલે આપણે જાય ને એટલે આપણે એને પૂછે ને કે ગઈ તો કે હા આપણે ગઈ હોય કે લાઈન એટલે ઈ આવ્યા લાગે છે. હા પપ્પા કે લોટ લેતો વાયા કરી નાખી રોટલા. જો મસ્ત ટબ્બા જેવા દડા જેવા રોટલા થાય છે આપડા. તો બસ જો રોટલા થઈ જાય એટલે પાપડ લેતા આવો 3 પાપડે શેકીને પછી મસ્ત બેસી જાય. રેડી બેસી જઈએ. તાપ ફકોર ના પડતા હે. અહીંયા ડ્યુટી થઈ ગઈ છે અમારી ચેન્જ. પાપડમાં અમાર વિશાલ કારણ કે કારીગર અમાર ગેસના કારીગર એ છે પાપડના અને ચૂલાના કારીગર એને જ આપવું પડે ને પછી. પાપડ ફૂલે ઈ તો જો પપ્પા. તો અમાર પાસે હાલતું નથી ને પાપડ વગર. કોર ફેરવાય જો આ બાજુ કોર કાઢી ચીપિયા માં રહે ને કાઢી નાખે. મસ્ત હો વિશાલ. જો છે રેડી રેડી કાઈ નો ઘટે. એમાં પાણી છે ને ના ના પાણી નથી મમ્મી કોરું છે. અને આ જો રોટલા હવે ये लास्ट वाले मम्मी वाले रोटले में बमरा हुआ है हमारा. बाकी रोटले मस्त हुए हैं. પછી ને આ જા પકડ ને પછી આથી પકડવાનો આ સમજાઈ ગયો એમ એ પછી શકાય છે એમ. તાય જો અમારો તાપે ઠરી ગયો બધું કટોકટી થઈ ગયો પપ્પા. આમાં એમાં જો સુલામાં હા તાપ થઈ રહ્યો ને મારા રોટલા થઈ ગયા. જો સુલો પાપડ શેકાઈ જાય હા. પછી પાછું ગરમ પાણી જોતું હોય ને હા. તો પેલું મૂકી દો ને ગરમ પાણી હોતી એટલે હાંજ થાય તો ગરમ પાણી હોતી જાય બાપ કલાકમાં. પાછું વાસણ ધોવા હોય ને હા 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 હાંજ થાય ઠરી જાય કલાકમાં. હા ખાઈ રહી તે ગરમ પાણી હોત થઈ તો થઈ દિવસમાં ગયું. થઈ જાય. હા રોટલા કીધા હોય ને તો પાણી મંગાડે મૂકી દે પછી એટલે વાસણ ઉટકમ ઠંડુ પાણી હોય છે હા ગરમ થઈ જાય. પાણી લઈ લઈ બધું એમ કરે પદ્ધતિસર જ હાલતું બધું પદ્ધતિસર હાલતું. હવે બધું દેખાઈ ગયું ए जल्दी जाने चाहिए पापड़ अच्छे से सेकना. कारीगर को अभी सिखाना पड़ेगा. બહુ મસ્ત છે કહો વિશાલ. ફૂલે આવા તો પપ્પા ગેસ એ નથી થતા ફૂલે સિવા જો પણ તો લીલે બાબી નડતું હોય તો બધું બસ. ચાલો જો બધું થઈ ગયું છે. પાપડે શેકાઈ ગયા, રોટલાય થઈ ગયા છે, શાકે મસ્ત ચટાકેદાર થઈ ગયું છે. હવે ખાલી જમવાની ઢીલો ઢીલ છે. રોજ આપણે બેસીએ છીએ એમ 12:30 પંગત પડી જ જાહે પાછી. ગામ ગેસની વાટે બેઠું છે. સાચી વાત છે. પપ્પા એમના ફ્રેન્ડ ને કહે કે તમે લોટ લઈને આવી આવો. એ ગેસની વાટે બેઠા છે. અરે એને લાઈન છે પપ્પા. આ બધા હામ બેઠા બધા. તો એટલે હવે મને એમ છે હવે ગેસ આવું થાય આપણે રંધાઈ ગયું તે. કાંઈ નક્કી ન હોય. તો 2 વાગ્યે આવે. હા આ બહુ મસ્ત છે. આ બહુ મસ્ત છે ભાઈ. જોરદાર હો વિશાલ. છે ને બસ. રેડી હાલો હવે કેટલા મોટા થાય છે આમાં. મસ્ત જમી લઈએ. બપોરા કરી લઈએ. અહીંયા જ કરવા જ કે હવે અંદર હે? પાપડ છે એક નંબર. પાપડ એક નંબર છે હો. જો કેવા મસ્ત છે યાર. કાલ કિંજલ દીદી કહેતા હતા કે બહુ સારા પાપડ છે. પાપડ એ મસ્ત શેકાઈ ગયા છે. હવે બપોરા કરી લઈ. હા બાપા કલાઈ હતો ઠીક કરવાની હવે હોય. થોડી ઢીલ કરવાની હોય. પપ્પાના પ્રતાપે બધું હચવાઈ ગયું. સચવાઈ ગયો નગર આજે વાટે બેઠા હોય. બહાર ખાતા હોય અત્યારે. બહાર ખાતા હોય લોકોને થાળી ધરાઈ ગયો છે. થાળી ધરાઈ ગઈ. હારું હાલો જમી લે. અમારા કાઠિયાવાડી બપોરા બનીને રેડી થઈ ગયા છે. ગરમા ગરમ રોટલા ને વાલોળનું શાક ને મૂળા ને મરચા ને પાપડ ગાજર ને છાસ છાસ કાંઈ ન ઘટે. પ્યોર કાઠિયાવાડી. પ્યોર કાઠિયાવાડી ભાણું બનીને રેડી થઈ ગયું છે. અને ભાણું કહેવાય. હા ભાણું આપણે પૂરું થઈ ગયું. માખણ છે હો થોડું. ભાઈ સોલા રોટલા કીધું ને હાજી વાત છે હો મમ્મી. એ પણ શાક એક નંબર પાયલ. હે ને એટલે આજ તો બપોરે જલસો પડી જવાનો છે બપોરામાં. રોટલા કેટલા મીઠા લાગે. રોટલા પાપડ ચૂલાની વસ્તુમાં બધી મીઠી લાગે હો. થોડી મીઠી થાય. તો અને ચૂલે ખીચડી ને બધું કરતા પેલા મમ્મી એમ જ મૂકી દેતા કા તમે કહેતા એમ જ. આમ બફાઈ બહુ સરસ. બફાઈ બહુ સરસ ધીમી આંચે બફાઈ ને એટલો સ્વાદ આવે. સ્વાદ આવે. ધીમે તાપે મૂકી દેવું ધીમે છે. તાપે હા. બફાયા. એવું છે તો જો અત્યારે લાગી છે મને જો જોરદાર પાપડ કેટલો ફેર પડી ગયો. તો? ખાવ ને ડબલ ફેર પડી ગયો. ડબલ ફેર પડી ગયો. વિશાલ, કેટલા પોસા પાપડ? બહુ બધા. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા. ફાઇનલી વાગી ગયો છે 1 અને હવે છેક વિશાલ ગેસ આવ્યો. હું જમવા બેઠા ને તે આપણે ચાલુ કરીને જોયું તો નહોતો આવ્યો.
જમીન ઊભા થયા ને એટલે 1 વાગે ગેસ આવ્યો. આજે બહુ મસ્ત જમ્યા હો બધાય. અરે પપ્પા આવી મજા તો કોઈ દી નથી આવી. ખરેખર એક નંબર મજા આવ્યો. શાક એટલું મસ્ત, રોટલા એવા છે, પાપડ કેવો થયો? પાપડની તો વાત જ પૂછવાની ને, એટલા પોચા પાપડો. હા પચાય બહુ. આવા તો પપ્પા કેમ ગેસે નહીં થતા હોય? કુદરતી અને કૃત્રિમ તો હકીકતમાં આ પાડવી પડે. રોટલામાં ફેર કેટલો હતો? રોટલામાં હા. ફેર. બહુ મસ્ત ચડ્યા હતા. નકર મજા જ આવ્યા કરી એમ. નકર ચોપડ જેવા થઈ ગયા છે એના કેટલા ફૂલીને બહુ મસ્ત થયા હતા. ફુલાની એમાં તો આવે જ નહીં. એમાં તમારા પાટિયામાં કાંઈક વસ્તુ બનાવે શાકમાં અરે. ખાઈને બહુ સસ્ત થાય. એ બનાવશું વિશાલ એક દી પ્રોગ્રામ કરી. વાલોડ એમાં બેઠું હોત ને ત્યારે અરે પછી એ શાક બનાવ્યું હોત ને બહુ ગેસના સ્ટોવ ખાતા ને માણસો, હા. તો એ 100 વર્ષના ખાતા, 100 વર્ષ સાચી વાત આવી છે. હતી. ગેસના ખાવ ને 50 વર્ષ થઈ ગયા. ઘણા ખરા લોકો એમ કે પપ્પા કે ગેસ ઉપર રોટલી ની કે જોડવી નહીં ખાવ, પણ એની સિવાય કે ઓપ્શન છે બીજો? ચૂલો કોણ હગાવે છે? અત્યારે કોઈ હળગાવે એમ છે નહીં. એટલે ઉપર બધા ઘટી ગઈ, 50 વર્ષ થઈ ગઈ. એટલે જ ને અને ચૂલે આમ રાતે ખાતા નથી, 100 વર્ષની આવી હતી. સિરિયસલી આ ગેસે 50 વર્ષ થઈ ગઈ. 50 વર્ષ. પણ હકીકતમાં પણ એની સિવાય અત્યારે કે ઓપ્શન જ નથી વિશાલ. હવે તો હું ગાવે મસ્ત ને. ઊંઘ આવે. ચાલો હવે થોડીક વાર નિંદરડી કરી લઈએ, પછી વિશાલ આપણે સોફો સિલેક્શન માટે જવાનું છે. અને ઇફ યુ આર ફ્રી તો મારી માટે થોડી ઘણી બીજી જે શોપિંગ છે એ કરવા માટે આવવાનું છે. બધું આજે જ પતાવી દઈશું. હા, આજ પાર્સલ પેકેજિંગ તો છે નહીં, હા, એટલે એટલે એ બધું થઈ જશે એમ. તો હાલો, અમારું જે રસોડાનો પથારો છે એ થોડો ઘણો ઓછો છે આજ રોજ કરતા, તો એ ફટાફટ ઉપાડી લઈએ. વાગી ગયા છે 4:30 અને નિંદર વિંદર કરી, કામ વામ કરી, નાસ્તા પાણી કરીને એકદમ મસ્ત કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ. મમ્મી શેરડી ખાઈને મંદિરે ગયા, મમ્મી પપ્પા બે, અને હું ને વિશાલ જાય છીએ માર્કેટ સાઈડ, કારણ કે અમારું ડેકોરેશન ફિક્સ થઈ ગયું હતું, એટલે એને બુક કરાવવાનું છે હવે ફાઇનલી. અને એના અકોર્ડિંગ જે અમારા બંનેના કોસ્ચ્યુમ છે અલગ અલગ, એ અકોર્ડિંગ સોફામાં 12-13 જાતની વેરાયટી છે. એ ભાઈનો જ ફોન આવે વિશાલ, તો હું વિશાલને ગામમાંથી લઈ જતી હતી, અને એ ભાઈને મેં કીધું ને, ભાઈ કે તમારા હસબન્ડને આપજો, એટલે એનું શોર્ટકટ બતાવ્યું કે તમને નહીં ખબર હોય. એટલે આપણે એટલે આપણે જો ફરવા જત ને તો બહુ લાંબુ થઈ જાય, કારણ કે મારા ઘર પાસેથી મેં તો જોયું હોય. ડિપોઝિટ કરવી પડશે ને અત્યારે. ડિપોઝિટ એની વગર તો કાંઈ હાલશે નહીં. તો હારું, હાલો, મમ્મી પપ્પા ગયા છે મંદિરે, આપણે ફટાફટ અડધી કલાકમાં રિટર્ન થઈ જાય પાછા ઘરે. અત્યારે બહુ મસ્ત ભેળ બનાવવાની તૈયારીમાં છે પહેલે ત્યારે. ઓ વિશાલ, કેટલા મહિનાથી નથી ખાધી વિશાલ? કેટલા મહિનાથી તને તો નથી કહેવાનું, પણ મને બહુ છે, કારણ કે તું જ્યારે એંગેજ થઈ ને નવી નવી આપણે બહુ ખાતા, ત્યારે બહુ ખબર આવી મને. નહીં, લગ્ન પછી આપણે બહુ ખાધી વિશાલ. હાથમાં ફ્રેક્ચર થયું હતું ને ત્યારે બહુ એ તો હું બહુ ખવડાવી છે વિશાલને ભેળ. એ પછી સાવ પૂરું. સાવ પૂરું કાંઈ નહીં, આપણે લગ્ન પછી ખાધી છે એટલી હો. એ તો હમણાંથી આ એકાદ બની 2 વાર જ હશે. એટલે વેફર ને બધું કેમ ગયું? આવ્યું. બાલાજી માલ વેફર સામાન. લેવો હતું અને આલુ સેવ અને કે દોસ્ત મારે બધું ખાવું છે, પણ મારે કઈ ભેગું થતું છે નહીં. અને ભેળ હોય તો વિશાલ મમરાએ કઈ એકાદી વેફર દે, બહુ મળી ભાવે મને. આ વધવાની દે કાંઈ. એમાં હવે ફેવરેટ છે એ તો. ફેવરિટ છે, પણ એમાં હવે આમાં કઈ સિવાય નહીં એમ. થોડીક જ આવે. થોડીક જ આવે છે બધી વગર એમ. આ લોકો રેટ એટલું રાખે, એટલું રાખે, ક્વોન્ટિટી ઘટાડે. હવે બધા એમાં વિચાર મોંઘવારી નડે ને. મજા આવી જવાની છે હો વિશાલ. તીખું પછી લાગશે કોને? નહીં, ચટણી નથી નહીં. ચટણી બસ જો, ઈ વચ્ચે વચ્ચે હાથ નહીં નાખવાનો. અને મમ્મી પપ્પાની વિશાલ, આપણે બેને તો ભેળ ખાવું, બે મારા પપ્પાને બોલાવશું ખાવા થોડી. અને અહીંયા જો મમ્મી પપ્પાને આરામથી થઈ રહે. હે પપ્પાની આપણી બેની બધાની કારણ કે કેટલી બધી છે જો. આ ઓલું કાલ દીદી જો મેન દીદી કાલ પૌવા વિશાલ કહે કે 2 શેરી જમી રહીને એટલા પૌવા કર્યા હતા 2 જણ ગોજાય. આ પેળે એટલી જ નથી નથી. એ તમે હો વિશાલ, તમે કહેતા હતા, હું તો કહેતી હતી થોડું, થોડાય છે નહીં. પણ આમાં હલાવાતું જ નથી. કાલે મને પૌવામાં આવું થયું હતું. બસ. હારું, હાલો ફટાફટ મિક્સ કરી લઈએ. હા પછી ખાઈ આ પપ્પાએ તો વિશાલ ઊંધું ઉતારી દીધું. ભાખરી પપ્પા કરી દો, ભાખરી દૂધ કોણ ખાય? બનેવું? ભાખરી લોટ બંધાઈ ગયો છે. લે. હવે કે પપ્પાને થોડુંક આ કરાવી ટેસ્ટ. હવાર કરતે ખાઈ લઉં. તો એમની એટલે એવી ભેળ થોડું થાય કાંઈ, તો નાખો ભેળ આમાં. કેટલી છે આ? નાખો વિશાલ, એટલે એવી ભેળ થોડું થાય. નહીં. ટૂંકમાં અમારે વધી ગઈ છે. ઉભરાત જોર ખબર પડી જાય. પણ પપ્પા વિશાલ સમજે નહીં કે નાખી કે બધા તોય મેં એટલા મમરા વધાર્યા તો મને બોલે તેમ જ થાય. ભૂખ લાગી હોય વધારે. હા. એટલે આટલી નથી, આટલી થાય. હજી નાખ, હજી નાખ. હજી નહીં. એ વધી જ ગઈ છે. દાદામાં દાદી છે, જો આમાં. તો ઘણી ભેળ છે. તો હાલો મસ્ત ટેરેસ ઉપર લાવો લઈએ. કેટલા ટાઈમ પછી પપ્પા ભેળ ખાધી? આપણે દીદીને 50,000 સબસ્ક્રાઇબર પૂરા થયા ને તો એ ભેળ ખાધી હતી.
બહુ મસ્ત અમે બે ખાલી નથી ક્યારે હમણાં નથી ખાધી બહુ મસ્ત છે. હે ને હાલો આપણે વાગે હળતરા ખાલી નથી આપણે બાકી દૂધ પી લેવું દૂધ પી લેવું તો અત્યારે હાલો ફટાફટ જઈએ નકર આમાં બધું નાખ્યું એટલે થોડી ફટાફટ હવાઈ જાય વેફર આ વેફર ને બધું હોય એટલે ચાલો ગામમાં જવું છે ને માર્કેટમાં. યસ કુછ યાદ આયા હા તું કહેતી બટન ટાંકવાના છે ને. હવે એવું હતું વિશાલે મને આ ગિફ્ટ આપ્યું હતું બહુ પહેલા ઘણો ટાઈમ થયો. ઘણો ટાઈમ થયો તો આ મારે જ્યારે પહેરવું હતું ને તો ઈ પહેરી લીધું હશે અને પછી મારી કીતે બટન તૂટી ગયું છે વિશાલ તો આમાં બટન વગર આ કઈ થાય એમ છે નહીં મેઇન જે ઉપરનું બટન હતું ઈ તૂટ્યું છે બહુ મસ્ત વન પીસ છે અને અત્યારે મારે ઉત્તરાયણ ને ઉપર પહેરાય એવું છે એટલે બહુ મસ્ત છે વિશાલ કે ઈ પહેરવું જ કે પહેરવું જ નથી તો છેક નીચેથી નીકળું એટલે પણ મારા મમ્મી ઘરેથી હું ભરીને આવી હતી સામાન બધું તે પછી કાઢવાનો ટાઈમ નતો તો નીકળ્યું ને તો મેં કીધું આનું બટન જ્યાં જોયું તો બટન જ નથી અત્યારે જાય છે ગામમાં અત્યારે મેચિંગ બટન લઈ લે થોડી ઘણી આપણે પગલું છણિયાની એની શોપિંગ કરવી છે ઈ બી કરી લે કારણ કે કે દિવસ ને મમ્મી કહે છે લાવવું છે એટલે થોડું ઘણું છે એ બધું પતાવી લે રેડી હા ચાલો. તો ફાઇનલી આજના વ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ કાલ મળશું એક નવા વ્લોગની એક નવી સવાર સાથે અને હવે તો સાફ સફાઈ અભિયાન શરૂ થવાનું છે પાછું અમારા ઘરમાં એટલે મે બી પોસિબલ થશે તો કાલથી જ શરૂ થવાનું છે કારણ કે આમનો સથવારો જરૂરી છે એમાં ફોન પપ્પા બે હોય ને ત્યારે થાય. હા કારણ કે અમુક છે એ મારથી ચડાઈ ની મમ્મી ચડી શકતા નથી એટલે એ બધું કરવું જ ક્લીન એટલે ઈ જો પોસિબલ થશે તો કાલથી જ ચાલુ કરશું ને તમને બધાને બહુ એન્જોય કરાવશો અમારા ડેઝમાં તો બન્યા રહેજો બ્લોગના એન્ડ સુધી વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો આવી જતો